નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ જનતાનો અવાજ બન્યો. સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ફરિયાદ નોંધાઈ. ગટરમાં બાળક ગરકાવ થઈ જવાને લઈ ગુનો નોંધ્યો. સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ. સાપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. અમરોલી પોલીસે બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો. મોડી રાત સુધી સ્વીમેર હોસ્પિટલમાં ફરિયાદ નોંધવા તજવીજ પર. ફરિયાદ નોંધાતા પરિવાર બાળકનો મૃતદેહ સ્વીકાર કરશે. અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી અને ત્યારબાદ જ ફરિયાદ નોંધાઈ. બિલકુલ, શરૂઆતના ધોરણેથી ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા પરિવારને ન્યાય અપાવવા માટેની જે મુહિમ છે તે હાથ ધરવામાં આવી હતી. તંત્રના જે કામ છે તે સાંભળવાનું કામ છે તે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર અહેવાલના પગલે અંતે જે પોલીસ તરફથી હાલ પરિવારની ફરિયાદ છે તે લેવામાં આવી છે. અમરોલી પોલીસે બીએનએસની કલમ 2023ની કલમ 105 અને 54 મુજબ છે તે મૃતક બાળકના પિતા શરત અમૃતલાલ વેગરની ફરિયાદ લીધી છે અને ફરિયાદમાં તેઓ જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓને તપાસમાં જે તે નીકળી આવે તેવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જે ફરિયાદમાં છે તે માંગ કરવામાં આવી છે. મોડી રાત સુધી સુરત સ્વીમર હોસ્પિટલ ખાતે ફરિયાદ લેવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. તેમાં પરિવાર અને સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતા અને તાત્કાલિક ફરિયાદ લઈ ગુનો નોંધવાની માંગ કરી હતી. સ્વીમર ખાતે પોલીસનો મોટો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો હતો, જેમાં 5 પોલીસ મથકોના કાફલાને તાત્કાલિક ધોરણે સ્વીમર હોસ્પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્યો હતો. કોઈ કાટલીચારો ન બને પોલીસ તરફથી આ ખાસ જે પોલીસ છે તે બોલાવવામાં આવી હતી, પરંતુ અંતે પોલીસે મોડી રાત્રે જે મૃતક બાળકના પિતાની છે તે ફરિયાદ લઈ અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. પોલીસ તરફથી જે હાલ કાર્યવાહી તે કરવામાં શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મહત્વની બાબત એ બનીને સામે આવશે કે સુરત મહાનગરપાલિકા તરફથી પણ હવે શું પગલાં ભરવામાં આવે છે, કારણ કે દરેક વિભાગના જે સંબંધિત વિભાગના જે અધિકારીઓની આ સમગ્ર ઘટનાની અંદર છે તે જવાબદારી બને છે, કારણ કે જો દરેક અધિકારી અથવા તો કર્મચારીએ પોતાની નૈતિક ફરજ પૂરી કરી હોત તો આજે માસૂમ જે 2 વર્ષનું બાળક છે તે બચી ગયું હોત અને પરિવારનો વારસો દીકરોના ગુમાવવાનો વારો આવ્યો હોત. એટલે હવે જોવાનું એ જ રહેશે કે સુરત મહાનગરપાલિકા અને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરે છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. સુરતમાં નગરોડ તંત્રના પાપે ગટરમાં ગરકાવ બાળકનું મોત થયું. 19 કલાક બાદ ખુલ્લી ગટરમાં ગરકાવ બાળકનો મૃતદેહ મળ્યો. બાળક ગટરમાં પડ્યું તે પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા. સાંજે 5 વાગ્યા આસપાસ 2 દિવસ પહેલા બાળક ગટરમાં પડ્યું હતું અને બાળક પરિવાર સાથે જઈ રહ્યું હોય તે પણ સીસીટીવીમાં નજરે પડી રહ્યું છે. સુરતના વરિયાવ વિસ્તારમાં અરેરાટી ફેલાવતી આ ઘટના કે જેમાં 2 વર્ષનું માસૂમ તંત્રની લાલાવાડીના બેટ ચડી ગયું. એનડીઆરએફની ટીમ સહિત ફાયરના 100 જવાનોએ બાળકને શોધ્યું, પણ કલાકોની જહેમત બાદ પણ અંતે માસૂમનો મૃતદેહ મળ્યો. તંત્રની બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવારની તૈયારી છે. સુરતના નગરોડ તંત્રના ઠેકેદારો ક્યાં નસકોરા બોલાવે છે તે સવાલ છે. તમારા નાક નીચે સુરતમાં આ હદે અવ્યવસ્થા ક્યાં સુધી? મેયરને રાજીનામું અપાય અને જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે ઈ લોકોને ડિસમિસ કરવામાં આવે. આ મેયર નો ચાલે. શહેરની અંદર 2 વર્ષનો બાળક 24 કલાક થયા ગુમ. એનડીઆરએફ ની ટીમ 20 કલાકે અહીંયા આવે તો આ મેયર થવાના લાયક નથી. તો મેયરને રાજીનામું આપી દેવાય અને ત્યાં ઘરે બેસી દેવાય. તમારો છોકરો હોત તો તમે આમ કરત? તમારો ઘરનો છોકરો હોત તો તમે ક્રિકેટ રમવા જાત ગાંધીનગર? જયારે સીએમ ના ફોન આવે તો કેમ પ્લેનમાં પહોંચી જાવ છો? આપણા માધ્યમથી ખુલ્લા મનથી કહું છું, તારે રાજીનામું જ આપવું જોઈએ. આ જે કૃત્ય થયું છે 2 વર્ષના બાળકનું, એના માટે જો કોઈ પ્રશાસનને ટાઈમ ન હોય અહીંયા આવવાનો તો એના માટે જે પણ અધિકારી હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભાઈ કહે છે, ભાવેશભાઈ કહે છે, એને રાજીનામું આપવું જ જોઈએ. બહુ લાગણી છે, બહુ હત્યાનો આરોપ લાગુ છે આ લોકો ઉપર. તરત સસ્પેન્ડ કરવા જોઈએ. આ કેટલી મોટી બેદરકારી છે આ લોકોની. એવા તો કેટલાય નગર ખુલ્લા છે આ વિસ્તારની અંદર.
અત્યારે કહેવાય કે ગઈકાલે 5 વાગ્યાની ઘટના છે ને આજે 5 વાગે ડેડ બોડી મળી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે કે સુરત શહેર એટલે કે સ્માર્ટ સિટી જે કહીએ ને આપણે એક પછી એક એવોર્ડ લઈએ છીએ, એ સિટીની અંદર એક બાળક ગટરની લાઇનમાં પડીને મૃત્યુ પામે છે. અને અમારી એઝ અ વિપક્ષ તરીકે અને એક સામાન્ય માણસ તરીકે પણ એટલી માંગણી છે કે આવી ઘટના બીજી વખત ના બને એટલા માટે અત્યારે ઉદાહરણ પૂરું પાડવું પડે. આના પહેલા ડિંડોલીમાં એક બાળક ગટરમાં પડીને મૃત્યુ પામ્યું છે. જો ત્યારે એક્શન લીધા હોત ને તો આજે આ ઘટના ના બની હોત. પણ હવે અમે એમ કહીએ છીએ કે હવે એક્શન લ્યો. આ જેટલા અધિકારીઓ છે એ અધિકારીઓ જે જવાબદાર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને માનવ વધનો ગુનો દાખલ કરવા માટે કમિશનર જ પોલીસ ફરિયાદ કરે એવી અમારી માંગણી છે. જ્યાં સુધી જે કોઈ આરોપી છે, જે કોઈ અધિકારી છે ઝોનનો, એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી છે. જ્યાં સુધી એના વિરુદ્ધમાં FRI ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બાળકની ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી. ત્યાં સુધી અમે અહીંયા બેસશું. જ્યાં સુધી એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં લગન અમે ધરણા ઉપર બેસશું.